એવા કપડા નો પહેરો, કેવા જૂના પહેરી આવું. હા વાત વિખેલા રાખી દો, આમ ફાટેલા તૂટેલા હોવા જોઈએ. અરે વીઆઈપી ભિખારી જો આમાં વાપરામાં કરજો. કેટલા કરો? 500 રૂપિયા. અરે 500 ને 1000 કરજો ને 1000. ટ્રાફિક હું કરે નીકળી નહીં. ધંધા નું કરવું જોઈએ. આમ રખડી કેટલાક દિવસો આમ રખડવા આવે તો ઘર ના આવે તો હેરાન થઈ ગયા મારાથી. કામ ધંધો કરવો નહીં ને એટી ફરું 300 વાળી જોડી પહેરી. આરામ કે આટો મારું આજ તો ધંધા નું કરવું જ જોઈએ. હવે ધંધો કાંક ગોતો હારો. આ તો કઈ ની એટી માં જ ફરતો હોય. હું ધંધો કરતો હોય છે. હેલા ની પાસે જાવ પૂછવું એને ધંધા ની કઈક માહિતી લો કે સારો ધંધો મળી જાય તો. હું હાલે ભાઈ? આય નહીં ભાઈ, મજા હાલે. હું યાર ભાઈ તમે ધંધો શું કરો? હું બિઝનેસ કરું. તમારે શું પંચાયત? હું જી ધંધો. અરે ભાઈ પંચાયત ની વાત નથી. હું તો હેરાન થઈ ગયેલો માણસ છું. ઘરેથી બધા કંટાળી ગયા મારાથી. હું તો હું મારે ધંધો કરવો હોય કઈક લાઈન આપો ને યાર. કઈક તમારે કામ હોય કરો, ધંધો કરો તો કઈક કયો તો યાર આગળ વધે. તમારા જેવો માણસો સપોર્ટ મળે તો કઈક આગળ વધી એમ. તમારો નંબર દો ને, હું કઈક વિચારીને ફોન કરું સાંજે. હા ભલે લખી લ્યો. બોલો. 99 હા 99 બોલ રેવા દયો ને. મને ડાયરેક્ટ ધંધા નું કયો ને યાર ભાઈ. ફોન માં તમે લો. તમારી પાસે છે હું? મારી પાસે મકાન છે, ગાડી છે ને એક વાવડો મોટા ઉભો એક હું છું. તો એ બધું ગીરવી રાખી દે. હાલો હું તમને બગીચો રખાવી. કેટલા પૈસા જોયે? એ તો હવે કોઈ પૂછવું પડે. અંદાજે કેટલા જોયે તો એ પ્રમાણે કઈક અંદાજે 2-2.5 લાખ તો જોહે. તો બધું ગીરવી મૂકી દો. 2-2.5 લાખ ચાલો વધારે કઈ છે નહીં. હા બધું ગીરવી મૂકીને હું કે બગીચો રાખી લો. હા યાર વરસાદ થયો તો યાર. એ તો પછી તો બગીચો જાણે ને તમે જાણો. હવે હું તો બીજું કઈ ન કરી શકું. તમે ધંધો શું કરો? હા તમે શું ધંધો હું કરો? તો કામ હું તો વીઆઈપી ધંધો જ કરું. તમે યાર નહીં કયો. એ ન કહું તમને તો કહું છું કરે. તમે આ ધંધો કરો, મજા આવશે. છે નુકસાની કે એવું તો ન થાય ને? એ તો 2 ના 3 છે ને 5 જાય તો તમને ધ્યાન રાખતા આવડે તો ની વાત છે ભાઈ. હવે તમારી ઉપર આધાર રાખે. યાર વરસાદ ને વાવાઝોડું આવી ગયું હોય તો? એ તો તમારે જવાનું હોય. બગીચો જાવો તમે જવો હોય તો એવું યાર એમ ને. હાલ ને એક ચાનસ ખેડી લઉં યાર. જી થાય અમે હવે કઈ મુશ્કેલી જ છે જીવનમાં. એકવાર આમ ખેલી લે ખેલ ખેલી જ જી લેવાનું. થાય. બીજું તો લગે તો બાન બાકી થોથા. બીજું તો હું તો ભાઈ ક્યારે આવું? કાલે આવું ને? હા કેટલાક પૈસા લેતો આવું? 1.5 લાખ જો. 1.5 લાખ રૂપિયા છે. 1.5-2 લાખ જેવું. હા ને બગીચો ધ્યાનમાં જ છે? હા આપણા દોસ્તારનો જ છે. અટાણા ભીમી ગયારી હે એટલે તમે ધંધામાં ધ્યાન દો તો આમ તમારું થોડુંક આમ વધારે વેપારે થઈ જાય. હાલો ને ભાઈ કાલે લઈને આવું. જે થાય હવે ભગવાન ભરોસે. બીજું હું આપણા નસીબ. એક તો કાલે હવે અમને પૈસા લઈને મળજો ને. કાલે અહીંયા જ ઉભા છો ને તમે? હા. ભલે વાંધો નહીં. નંબર તો તમને દીધા એવું લાગે તો ફોન કરીશ. બરોબર? હાલો મળીએ કાલે. પૈસા નો મેળ થઈ ગયો. મકાન બકાન ને ગાડી બધું ગીરવી મૂકી દીધું છે. 1 લાખ નો મેળ આવી ગયો. અને ઓલા પાસે ઝડપથી જઈને પૈસા દઈ દો ને બગીચો રાખી લો ને કરી દો વેચતું. હાલો ઝડપથી જાઓ. ઓલા શેઠ પાન ગાયગા રાખી દો. હા હું કે શેઠ મજામાં? મજામાં. હાલો હાલો પૈસા તમને રાખવી દીધા. બરોબર? હા એ ગણી લેજો. હાથ માર દેજો. તમારી ઓફિસે મૂક્યા છે અને મને બગીચે લઈ જાઓ. હાલો 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 બગીચે મને બતાવી દો. બરોબર? હા અને પછી આપડે વેતું કરી દઈ હા. કામ. તમે આવજો આટો મારો. હા. તમારે ઘરે 2 બોક્સ મોકલાવી દેવો કેરીના. ધીમ 11 ઉપર. કઈ બાજુ છે બગીચો? હા ભલે હાલો. બગીચો ના બધા આંબા દેખાય. બગીચો આ જ છે. આમાં તમે ઉયા જાઓ. હા ભલે વાંધો નહીં. હાલો થેન્ક યુ શેઠ. મમરા ભરાઈ ગયા હો પૂરેપૂરા. શેઠ ને ફોન કરું. હાલો હા શેઠ ઓલો બગીચો તમે રખાયો એમાં તો યાર બધું મારું હોયું ગયું યાર. બધું વાવો જોડો બધું ખરી ગયું યાર. આ તો હું શું કરું? તમને મેં કીધું તું તો ખરા. તમે રાખો ને તમે જાણો. યાર શેઠ ઓલા તમારા દોસ્તાને વાત તો કરો યાર. થોડા ઘણા આપે તો યાર. મારા ઘરના ગયા પૈસા યાર. મારું મકાને હોયું ગયું, ગાડી હોયું ગયું, બધું હોયું ગયું યાર. હવે ઈ તો મને પાટા મારીને બગીચે કોઈ દી નહીં જાવ દે. મને પાટા મારીને કચ્છ બરોબર જાવ દે એમ કે મને. અરે યાર કોને કાપી નાખ્યો. બધું મારું ગયું. અરે કંગાલ થઈ ગયો. હા ઘરે હું જાવું હવે. મકાન હોઈ ગયું, ગાડી હોઈ ગઈ, બધું હોઈ ગયું. હવે ધંધો ન કર્યો હોત ને કે કામે હોઈ ગયો તો સારું હતું. હાલો ક્યાંક જાઓ હવે. દેતો જાવ કોક દેતો જાવ. હવે આયા મારી જગ્યા. આયા જઈ જા. આયા ઉતરે. આયા મારો પેલો વારો મારો છે. આમ ઉતરે.
તારું નામ લખી ગયેલું પેલો વારો મારો હું રોઈ જાય બેસું છું હું અહીં રહી ગયો લગન આવીને બેઠો તું કયું ના હજી હમણાં આવ્યો બંધ થા જાવ છે હાલ ભાઈ આજે શાંતિથી અહીંયા તો બેવું ને હા ન્યા હવે બોલો લે એક ઝાપટ મારી પેલો વારો એ મારો હે બીજો મારો હા બસ એમ હા બસ એમ તો એમ હા ખબર રે પડતી ન હું 5 વાગ્યાનો આવ્યો બસ ચૂપ દેતા જાવ ભાઈ કાઈ નથી એલા કેટલા માંગો તમે કાયમ ના આયા રોજના 1500 થઈ જાય લા મને જગ્યા આપો ને મારે બેવું છે હા તો બેહી જાવ અહીંયા ક્યાં અહીંયા પેલો વાળો દેવો મને ને પેલો મારો બીજો આ ત્રીજો તમારો હા તો ત્રીજો કઈક લાવો તો ખરા મને હું તો નવો માણસ દે તારી 1500 પડી દે આ રહ્યો હાલ્યો થઈ જાય ને વાપરવાના હા, થઈ હવે જાય. રોજ તો બેઈ જવાય ને હાલો આ તારું પાણકો ઉડી ગયો રાખ દે તો માંગવાનું એલા કેમ માંગવાનું હા ઉભા રહ્યો હવે કાઈ દે હવે કપડા નો પહેરી આવતો હાલ કેવા કપડા નો પહેર્યો કેવા જૂના પહેરી આવું હા વાર વિખેલા રહી ગયો આમ ફાટેલા તૂટેલા હોવા જોઈએ હા. જો અમે કેમ તૂટેલા પહેરી આવા ગરીબ અમે તો વાડા વિખે જય શીલા ભાઈ યાર ઓ પણ પૈસા નહીં દેખાય દેતા જાવ દેતા જાવ હા, એમ હોય. મારી લાઈફ માં માંગ્યું દેતા જાવ ભાઈ ભગવાનના નામે દેતા જાવ દેતો જાવ આવા કપડા પહેરીને માંગો હો અરે આ મજબૂરી છે એકવાર બેહી અહીંયા કાઈ યાર અમને શોખ થોડોક છે યાર હવે. મારી ને જોડવા છોકરીને જેને પ્યારી તમારે અહીંયા જોડવા તો માતા શીખી રાખે અમને તો દે ભાઈ ઓય ભાઈ છેલ્લા 500 રૂપિયા જતા ઓય લાઈ પકડીને આપણે ને બે તને રોડ કાઢી પકડ દેતો જા ભાઈ મને માંગવા દો કાલ ના તો વપરાઈ ગયા 500 પાછા ગઈ તા યાર કા લઈ ગયો અરે લઈ ગયો ભાઈ ભૂલ થઈ ગયો આજ માંગુ ને એમાં ભાગ બસ બેહી જાઓ ભાઈ પખાઈ બેહી જાઓ આજ તને હું કીધું તું લુગડા બીજા પહેરી આવવાનું અરે આજ પાછા ફેરી હવે સીન સપાટામાં પેલો નંબર છે મારો હાલ બેહી જા દેતા જાઓ મારે એનું દિલા કોઈ આવો મારો બાકી આમાં જો જા અરે વીઆઈપી ભિખારી જો આમાં વાપરામાં કરજો કેટલા કરો 500 રૂપિયા અરે 500 ને 1000 કરજો ને 1000 500 રૂપિયા જોઈએ ચાલો 1500 કરી દે 1500 કરી દે અમારા બેને રાયડું નો પડાય કોઈ દેતા હોય નહીં દે 500 ભાગ તારું તો થઈ ગયું અમારું 500 ભાગ પાડ લેવો હવે તણે તો ભલે હાલો ચાલો આપણું પાછું એ હવે કોક આવું છે હારો લે હવે 1000 રૂપિયા કામ ને વયું જવું છે ભાગ પાડ લેવો ભાઈ 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 લા ટ્રાફિક હું કરે રિક્ષા ને ખોટે ટ્રાફિક કરે સાપાને ટ્રાફિક કરે ઉભો હાલે આપણે ચાલુ કરો હાલો પૈસાનો ભાગ તો દે ઈ પૈસાનો ભાગ પાડ લો કેવો યોગ્ય કે હવે તો હું પેલો આને કયો બધે સબસ્ક્રાઇબ દેતા જાય આપને સબસ્ક્રાઇબ દેતા જાઓ સબસ્ક્રાઇબ ના લાઈક ના સબસ્ક્રાઇબ દેતા જાઓ અને ફોલો દેતા જાઓ લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને ફોલો બધું કરતા જાવ ને પેલા જ વિડિયો આવે આપણો બીજા